બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે આજે મહિલાઓના જીવનને લઈને, કારણ કે આજે છે વિમેન્સ ડે. હવે ફરી એક વખત વાત કરીશું સપનાજી સાથે. સપનાજી, હવે વાત આપણે કરીએ લાઇટ કેમેરા એક્શનની આ દુનિયામાં મહિલાઓ ક્યાં. કારણ કે આપણે એ જોઈએ છે કે આ દુનિયામાં પણ જ્યારે એક ઊંચાઈ હાંસલ કરીને ને મહિલાઓ, ત્યારે પણ ઘણી પાછળ એવી વાતો સાંભળવા મળતી હોય છે. તમે સમજી ગયા હશો. તો એવું કેમ હજી પણ આ સમાજ એને લઈને કેમ બદલાયો નથી? એમાં પણ લોકોને એવું કેમ લાગે છે કે આ તો આવું હશે ને એટલા માટે આ ફિલ્ડમાં આગળ નીકળ્યા હશે? સાંભળવામાં કડવી લાગે આ વાત, પણ ખરેખર આ વાત સાથે આ વાતને આપ પણ સમર્થન આપો છો? પોઈન્ટ એ છે કે આપણે છે ને જુગાડ સેટિંગ એ બધું લોકોને એવું લાગે છે કે બધા એ જ કરીને આગળ વધ્યા હોય. ક્વોલિફિકેશન, એબિલિટી, મહેનત, કાળી મજૂરી જેવો વર્ડ જે છે ને એ સાચો છે. પણ એ છે ને કોઈને તરત નીચું બતાવી દેવાનું કે ડિમીન કરી દેવાનો સૌથી ઇઝી રસ્તો છે કે આની તો ઓળખાણ હશે, આનું તો આમ હશે. પણ એક છોકરી આગળ વધે છે તો એના પાછળ એને છોકરાઓ કરતાં વધારે ચેલેન્જીસ ફેસ એટલે કરવા પડે છે, કારણ કે પહેલાં તો એ પ્રૂવ કરવું પડે છે કે ભાઈ મારું કોઈ જુગાડ નથી, કોઈએ મને દયા ભાવ રાખીને કશું કામ આપ્યું નથી. સો હંમેશા એક સ્ત્રીને ઘણા બધા આવા છે ને સ્ક્રુટિનીમાંથી પાસ થવું પડતું હોય છે, ચાહે એ ફિલ્મ કરિયર હોય. અને હવેની જે સ્ટોરીઝ હોય છે તો પહેલાં એવું હતું કે છોકરીનો રોલ હોય તો એને પેલું એક ગાયનમાં બસ ઝાડના આજુબાજુ ડાન્સ કરીને એનો રોલ પતી ગયો. પણ હવે ચેન્જ આવી રહ્યો છે સોસાયટીમાં અને રિફ્લેક્ટ થાય છે મૂવીઝમાં. આજે આપણે જોઈએ તો ઘણી બધી મૂવીઝમાં સ્ટ્રોંગ લીડ રોલ કરી રહી છે ફિમેલ્સ, અને એ રિફ્લેક્શન છે સોસાયટીનું. ઇટ્સ બોથ વેઝ. મૂવીઝ આર અ રિફ્લેક્શન ઓફ સોસાયટી. સોસાયટી ઘણું બધું મૂવીઝમાંથી પણ શીખતી હોય છે. સો જ્યારે એક સ્ત્રીને સ્ટ્રોંગ બતાવવામાં આવે છે મૂવીઝમાં તો એ ખૂબ એક સારી વસ્તુ છે, કારણ કે એનાથી ઘણા લોકો ઇન્સ્પાયર થાય છે કે હા, આપણે પણ આપણા ઘરની સ્ત્રીને આટલું રિસ્પેક્ટ આપવું જોઈએ. પણ બધી જ વાર કોઈ સ્ત્રી આગળ વધે તો એ મહેનત બી તમે સમજો કે એ મહેનત કરીને આગળ વધે છે. પણ સત્તાજી, આ જ્યારે છે ને ઘણી બધી મહિલાઓની વાત કરીએ અને એમાં પણ આ ફિલ્ડની વાત કરીએ તો એમને કપડાથી જજ કરવાની વાત આજે પણ જોવા મળે છે. એના પર આપનું શું માનવું છે કે શું કોઈ પણ છોકરી છે એને શું પહેરવું શું ન પહેરવું એ હજી પણ એની માટે ક્યાંક સમાજ વિશે વિચારીને કરવું પડશે? જો સંસ્કાર છે કે તમારું અપબ્રિંગિંગ છે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ઇઝ રાઇટ વોટ ઇઝ રોંગ, એ પર્સનલ વસ્તુ છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધાની પર્સનલ ચોઇસીસ છે. એવી પણ તમે સ્ત્રી જોઈ હશે જે કદાચ એકદમ સાડી પહેરે છે, માથે ઘૂંટો રાખે છે અને સ્મોક કરે છે. અને એવી પણ તમે છોકરી જોઈ હશે કે જે શોર્ટ્સ પહેરે છે પણ ટી ટોટલર છે. સો ડ્રેસિંગ અને એના કલ્ચર કે ડ્રેસિંગ અને એનું કહેવાય ને કે કેવી છે એનું કેરેક્ટર સર્ટિફિકેટ, એ આપણે આપનારા કોઈ જ નથી. એનું ફેમિલી જોઈ શકે છે કે ભાઈ એને કેવી રીતે જો એ કદાચ હેલ્પ કરી શકે છે, ઇમ્પ્રૂવ કરી શકે છે ઇફ દેર ઇઝ અ નીડ. બટ એઝ અ સોસાયટી, જસ્ટ બિકોઝ એ શોર્ટ્સ પહેરે છે એટલે કેરેક્ટર એનું ખરાબ છે, જસ્ટ બિકોઝ એ શોર્ટ્સ પહેરે છે એને છે ને એક સરસ ટર્મ આપવામાં આવી છે કે એ છે ને થોડી મોડર્ન છે, કે એ થોડા સુધરેલા છે એવું કહેવામાં આવે છે. પણ ઇટ્સ રોંગ. ઇટ્સ અ વેરી પર્સનલ ચોઇસ. જેને જે સૂટ થાય છે કે જેને જે ફિલ્ડનું છે એ પ્રમાણે દે લાઈક ટુ વેર ધેર ક્લોથ્સ, એન્ડ ક્લોથ્સ આર નોટ રેપ્રેઝન્ટેશન ઓફ હુ આઈ માઇટ બી ઇનસાઇડ. એક્ઝેક્ટલી. અને આપણા ત્યાં હજી પણ ક્યારેક એવા લોકો જજ કરે છે. રેપના બનાવો બનતા હોય છે ત્યારે આવા સવાલો ઘણી વખત આપણે સાંભળ્યા છે કે દીકરીએ આવા કપડાં નહોતા પહેરવા કે એવું કંઈ વર્તન નહોતું કરવું. ને હજી પણ એમાં આપણે એક પરિવર્તનની આશા ઘણા સમયથી રાખી રહ્યા છે. જિજ્ઞાજી, ખાસ કરીને વાત હવે ફરી એક વખત આપણે જો મહિલાઓની પર્સનલ લાઈફની કરીએ તો લાઈક કોઈ પણ મુકામ ઉપર પહોંચવા માટે, હવે આજે આપ એક કોચ છો, આખા દિવસ ઘણા બધા કામ રહેતા હશે, પણ સ્ટીલ બેલેન્સ કરવા માટે આજે પણ મહિલાઓ માટે શું ખાસ હોવું જોઈએ અને આપ કેવી રીતે પોતાની બંને લાઈફને બેલેન્સ કરતા હોવ છો, એ કેટલું જરૂરી છે? ઠીક છે. જેમ કીધું ને કે આપણે તો પહેલેથી જ નારી શક્તિ અને નારીને જે આપણે કહીએ છીએ ને કે જે સહન શક્તિની વાત હોય કે નારી બધું જ કરી શકે, જે ભગવાને આપણને એ વસ્તુઓ ઇનબિલ્ડ કહેવાય ને કે આપેલી છે. આપણે કહેવાય ને કે મલ્ટીટાસ્કર છીએ. અને જેમ આપે કીધું ને કે હું એક સ્પોર્ટ્સ ફિલ્ડમાં છું અને જો મારી જ ફિલ્ડની હું વાત કરું તો એઝ અ કોચ તરીકે પણ, અને પહેલા એઝ અ પ્લેયર તરીકે પણ જ્યારે મારી વાત કરું કે મમ્મી પહેલા એવું કહેતા કે ઘરનું કામ પણ શીખો અને પછી રમવા જવાનું, કોચિંગ કરવાનું. ત્યારે પણ કહેવાય ને કે આપણે એ બહુ બખૂબી રીતે આપણે એક મહિલા, એક ફિમેલ તરીકે બહુ સારી રીતે એને આપણે હેન્ડલ કરી શકીએ છીએ. થેન્ક્સ કે ઘરની વાત હોય કે મેદાનની વાત હોય,
હવે જ્યારે મારે પણ કહેવાય ને કે આખો દિવસ અમારે તો ગ્રાઉન્ડ ઉપર ઊભા રહેવાનું, પ્લસ આવીને આફ્ટર મેરેજ પણ ઘર સંભાળવાનું, ઘરનું રૂટીન જોવાનું. પણ કહેવાય ને કે અત્યારની જે પોઝિટિવ સાઈડ જોઈએ, પહેલાના સમયના આપણે બહુ સંઘર્ષ, કહેવાય ને કે સંઘર્ષની આપણે એને બહુ નેગેટિવ સાઈડ ના જોતા. પણ અત્યારની હાલની જો વાત કરીએ તો ઘરના પણ આપણને સપોર્ટ કરે છે. મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે, જેથી કરીને હું 100% મારું મેદાનમાં આપી શકું છું. કારણ કે મેદાનમાં આખો દિવસ ઊભા રહેવું અને આવીને ફરી પાછું ઘરનું કામ કરવું. એમાં પણ એક મેન્ટલી, ફિઝિકલી આપણી જે માનસિકતા છે, આપણું માઇન્ડસેટ છે, એ બહુ પોઝિટિવ રહે અને ઘરના લોકો સાથે પણ આપણે એક પોઝિટિવ મૂડ સાથે આપણે કહેવાય ને કે બધાની સાથે એક વર્તન કરીએ. એટલે મહિલાઓમાં રહેલી જે આ શક્તિ છે ને, એને તો કોઈ એનો કોઈ તોલ જ નથી. એટલે એ સ્પોર્ટ્સ ફિલ્ડની વાત હોય, મારા મેદાનની વાત હોય, જેમ બેન લોકોએ કીધું કે એમના ક્ષેત્રની વાત હોય, એ શક્તિ આપણામાં રહેલી છે અને એને આપણે બહુ સારી રીતે બેલેન્સ કરી શકીએ છીએ. એ આપણે ઘરને પણ એ રીતે સરસ રીતે બેલેન્સ કરીએ છીએ ને મેદાન. અને ખાસ કરીને કહેવાય ને કે સ્પોર્ટ્સ ફિલ્ડ એવી છે કે અમારે તો ફિઝિકલ ફિટ બહુ રહેવું પડે, મેન્ટલી ફિટ બહુ રહેવું પડે. કારણ કે અમારી ફિલ્ડ જ એવી છે કે આખો દિવસ ઊભા રહીને કામ કરવું. ઘણીવાર તો કહેવાય ને કે ગ્રાઉન્ડ ઉપર મેચ, ડ્યુરિંગ ધ મેચ અમે આખો દિવસ મેચમાં ઊભા જ રહેતા હોય છે. અમને એમ પણ નથી થતું કે અચ્છા લાવો 2 મિનિટ બેસી જઈએ. એટલી અમારી જે અમારી ફિલ્ડ છે, જે અમારી સિચ્યુએશન હોય છે, મેચ ચાલતી હોય, ફિઝિકલ એક્ટિવિટી થતી હોય, મેદાનમાં દરેક પ્રકારની એક્ટિવિટી, ફિઝિકલ એક્સરસાઇઝ થતી હોય. બિલકુલ. તો જે અમારું આખું રૂટીન છે ને, તો એ પણ એક કહેવાય ને કે એક પ્રકારનું 24/7 જેવું અમારું કામ છે. પણ એમાં જી, પણ બિલકુલ. આખો દિવસ મેદાનમાં રહીને પણ એ કામ અમે બખૂબી 100% નિભાવીએ છીએ. અને દરેક બીજી અમારી સાથે પણ જે અમારા ફિમેલ બધા જે સ્ટાફ છે, એ પણ એ કરે છે. અને આવીને ઘરને પણ એ જ રીતે અમે બહુ સુંદર રીતે એને મેનેજ કરવાનું કામ કરીએ છીએ. તો કહેવાય ને કે મહિલાઓની રહેલી શક્તિ વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને એને ખૂબ ખૂબ બહુ પાવર સાચી આપ્યો વાત છે. કરી. હવે તમે જે વાત કરી બહુ પાવર આપ્યો છે. હા. ઘરની જે વાત બેલેન્સની વાત છે, મહિલા શક્તિની વાત આપણે કરી, તો બંને વસ્તુ બેલેન્સ કરવાની એક્સપેક્ટેશન્સ આપણે મહિલાઓથી હંમેશા રાખીએ છીએ. પણ ધ થિંગ ઇઝ કે જ્યારે પણ વિથ ફેમિલી રહેતા હોઈએ ને, ત્યારે એક જે ખાસ જો તમારી સાથેનો પાર્ટનર સારો પણ હોય તો તમે જોતા હશો કે ક્યાંક એક વાત એ છે કે શું પુરુષ ઘરનું કામ કરે છે. હવે આ એક જે નજરિયો છે ને, એના કારણે પણ કોઈ કામ કરવા માંગતું હોય ને તો ન કરી શકે. અને ફરી એક વખત આપને પણ બેલેન્સ કરવું પડતું હશે બંને. તો એક મહિલા તરીકે આપની પોતાની પણ મેન્ટાલિટી શું છે, ખરેખર બંને કામ કરવા કેટલા જરૂરી, કેવી રીતે? પિનલ, આપણે આપણા રૂટ્સથી જ્યારે ભૂલી જઈએ છીએ ને, ત્યારે આ પ્રશ્નો ઉદ્ભવે છે. પુરુષ ઘરનું કામ કરે એ નવી બાબત ક્યારથી થઈ ગઈ? તમે જુઓ કે આપણે ત્યાં બધા રાજા મહારાજાઓ ગુરુકુળમાં ગયા છે. ભગવાન શ્રીરામ ગુરુકુળમાં ગયા હતા, 25 વર્ષ સુધી ત્યાં રહ્યા. તો એ ગુરુ માતા જોડે રસોઈ બનાવતા હતા, ઝાડની ડાળીઓ કાપી લાવતા હતા. ભીમ મહારાજે બધી શાકભાજી કાપી, જે બધા વર્ણનો છે રામાયણ મહાભારતની અંદર. બધા રાજકુમારો જ્યારે ગયા ત્યારે ગુરુ માતા જોડે રસોઈ બનાવતા હતા, કપડાં ધોવડાવતા હતા, ઘરનું બહારનું બધું જ કામ કરતા હતા. એટલે આપણે ત્યાં બધું રહેલું જ છે. ખબર નહીં ક્યાંથી આ પૈતૃત્વાત્મક સત્તા અને ક્યાંથી આ બધી થોટ પ્રોસેસ આવી ગઈ. બીજી વસ્તુ કે મારું સ્પષ્ટપણે માનવું છે કે તમે મહિલા હો કે પુરુષ હોય, ગમે તે બાળક જન્મે, એ બાળકને જીવન જીવવાની બેઝિક સ્કિલ્સ આવડવી જોઈએ. જેમ કે એને નહાતા ધોતા, યુરિન પાસ કરતા, ટોયલેટ કરતા, ઘરની અંદર સાફ સફાઈ રાખતા, કપડાં ધોતા અને ખાવાનું બનાવવાનું બંનેને જ આવડવું જોઈએ. હું તો એ મહિલાને પણ કહું છું કે એ ખોટું કરી રહી છે અને પોતાના પુત્રનું નુકસાન કરી રહી છે કે એને રસોડામાં જઈને રસોઈ નથી શીખવાડતી. આનું જીવંત ઉદાહરણ કોવિડ સમયમાં જ્યારે આખું લોકડાઉન લાગી ગયું હતું, અમે લોકો ફિલ્ડમાં એઝ અ પબ્લિક હેલ્થ એક્સપર્ટ તરીકે ડ્યુટી પર હતા, કારણ કે અમને તો જોબ પરથી રજા જ ના, ઉલટાનું અમારું એક્સ્ટ્રા કામ હતું. પિનલ, અમે એટલા બધા સરપ્રાઈઝ હતા કે જે છોકરાઓ બિચારા પીજીમાં રહેતા હતા ને, એમને કોઈને રસોઈ બનાવતા ના આવડે. અને અમે જ્યારે ફૂડ પેકેટ આપીએ ત્યારે શું કે, મેડમ અમે તો સારા ઘરના છીએ, અમે કઈ રીતે ફૂડ પેકેટ લઈએ? અમે કીધું કે ભાઈ તમે ભૂખ્યા મરી જશો, તમારા જે પૈસા છે PM કેર્સમાં નાખી દો. અમને હવે અમે ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં આપીએ છીએ, તો અમે એમની પાસેથી પૈસા ના લઈ શકીએ. અને એ બધા છોકરાઓ કે અમને કશું બનાવતા જ નથી આવડતું. અને એ ટાઈમે તમને લાગે છે કે મેક્સિમમ પુરુષો યુટ્યુબ પરથી જોઈને એક સર્વાઈવલ, કારણ કે એમને યાદ આવ્યું કે મમ્મીએ બહેનને શીખવાડ્યું હતું, તો બહેનને આવડે છે. પણ ભાઈઓ જ્યાં જ્યાં બિચારા છોકરાઓ રહેતા હતા, એમને એટલો બધો ટફ ટાઈમ થયો છે કે એમને બેઝિક રસોઈ ન આવડવાથી કોઈ બિસ્કિટ ખાય છે, કોઈ ખારી ખાય છે, કોઈ અમારા ફૂડ પેકેટ લેતા વખતે બી શરમાય. અમારે કહેવું પડે કે લઈ લો,
કારણ તમે કારણ કે PM એમને camps હંમેશા ના જોયું હોય ને કે ઘરમાં ખાલી હા, મમ્મી જ કામ તો કરતા અને હોય, બીજી પપ્પાએ ક્યારેય વસ્તુ કામ જ ના કર્યું હોય. કે જે અત્યારે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સપનાજી બી આ વાત કન્ટિન્યુ કરશે, જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર વધી રહ્યા છે, શા માટે વધી રહ્યા છે કે તમે પુરુષને જમવાનું બનાવતા શીખવાડ્યું નહીં, એ બિચારો ઝોમેટો, સ્વિગી અને જંક ફૂડ ઉપર ડિપેન્ડન્ટ છે, તો એને થઈ જાય છે પછી ડાયાબિટીસ, પછી એને હાઇપરટેન્શન, પછી એને ઓબેસિટી. તો શું મહિલાઓ તરીકે, માતા તરીકે આ ક્રાઇમ મેં મારા પુત્ર જોડે નથી કર્યું કે એને રસોડામાં ના Exactly, આ બહુ એક શીખવાડ્યું, અને વિચારવા 20 જેવી વાત વર્ષે છે તમે દરેક એને મહિલાએ. કહો કે 30 વર્ષે કહો કે હવે તને ગેસ સળગાવતા નથી આવડતું અને એને એકદમથી કહો કે ક્યાંથી શીખે? તો આ મહિલા, આપણે પુરુષ સશક્તિકરણમાં એમને રસોઈ બનાવતા શીખવાડવી, એમને બી ઘર કઈ રીતે સાફ કરવું, કપડાં કઈ રીતે, અને આ બંને વસ્તુ જ્યારે મહિલા અને પુરુષ બંનેને કમાવાની તક આપો, જેમ આપણે મહિલાઓમાં કીધું ને કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવી જોઈએ, એટલે એનું એજ્યુકેશન વધવું જોઈએ, એને કમાવા જવી જોઈએ, એમ પુરુષ જે દીકરો છે એ પણ ઘર સંભાળી શકે એવું ઇન્ડિપેન્ડન્ટ પુરુષ બી થશે, ત્યારે આ સોસાયટીમાં પહેલા જેમ જી ભગવાન શ્રી બિલકુલ. રામ અને બી ક્યાંક ગયા જે આપણે વાત કરીને શ્રદ્ધાજી કે આ એવી જ સમાનતા પરિવર્તન છે. જોવા મળી રહ્યો છે ધીમે ધીમે. હવે ઘણા પુરુષો બંને બેલેન્સ કરતા પણ આપણને જોવા મળી રહ્યા છે. સપનાજીનો વાત કરી લાઇફસ્ટાઇલની, તો શા માટે આપણે આજે પણ મહિલાઓમાં વધુ એવી બીમારીઓ જોઈએ છે? સ્ટ્રેસ મહિલાઓમાં થોડુંક વધારે જોવા મળે છે, ઓબેસિટીની સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. અમુક એવા પડાવોની વાત આપણે પહેલાં મિતાલીબેન સાથે પણ કરી કે એના કારણે પણ આપણને જોવા મળે કે આફ્ટર પ્રેગ્નન્સી પણ બેક ટુ નોર્મલ આવવામાં એમને વાર લાગી જાય. કયા કારણો છે જેના કારણે મહિલાઓમાં આ પ્રકારની બીમારી વધારે જોવા મળતી હોય છે, અને કઈ રીતે એમને પણ બેલેન્સ કરવું જોઈએ? લાઈક બધા જ પેનલિસ્ટે જે કીધું કે મહિલાને સહનશીલતાની મૂર્તિ ઇન શોર્ટ કહેવામાં આવે છે, તો એ સહન તમે ક્યાં સુધી કરો? પછી એક દિવસ એવો આવે કે વોલ્કેનોના જેમ તમને ખરેખર એવું આવે કે નાવ આઈ એમ ઓલ આઉટ, બર્ન આઉટ થઈ જાય. તો એ અવોઇડ કરવા માટે પહેલાં તો છે ને તમારે તમારા રોલને થોડો એક્સેપ્ટ કરવો પડશે કે મહિલા એટલે તમે હ્યુમન છો. જસ્ટ બિકોઝ યુ આર અ ફિમેલ ડઝન્ટ મીન કે તમારામાં એવી શક્તિઓ આવી ગઈ છે કે તમને પેઇન ફીલ નથી થતું, કે તમને રેસ્ટ નથી જોઈતો, કે તમારે પણ અમુક પ્રકારે પહેલાં છે ને ડેરોગેટરી સેન્સમાં કહેવાતું હતું કે બધી મહિલાઓ સાંજ પડે ને બહાર બેસીને વાતો કરતી હોય એટલે કે જ્યાં મળે 4 ચોટલા ત્યાં ભાગે ઘરના ઓટલા. આ બહુ ડેરોગેટરી ટર્મ્સમાં બોલાતું હતું, પણ આ બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે 4 ફિમેલ્સ મળીને, કારણ કે એક જે અમુક વસ્તુઓ છે ને એ તમે ગમે તેટલો સારો હસબન્ડ હોય, ગમે તેટલો સારો ભાઈ હોય, એઝ અ મેલ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. કારણ કે એક ફિમેલ જ ફિમેલ, કારણ કે એ બધા ફેઝમાંથી, ચાહે હોર્મોનલ ચેન્જીસ હોય, કોઈ પણ પ્રકારની એની એક્સપેક્ટેશન્સ હોય, તો એ ફિમેલ વધારે સારી રીતે સમજી શકે. એટલે પહેલાં તો હું મહિલાઓને એ કહીશ કે તમારી સ્ટ્રોંગ ફિમેલ ફ્રેન્ડશિપ્સ ઊભી કરો. કારણ કે આપણે છે ને હવે બધા ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેવા માંડ્યા છે, એકલા રહેવા બટ માંડ્યા આ છે. વાત ઉપર છે ને સપનાજી, તમે એ જોશો, કદાચ બધી મહિલાઓ માનશે કે તમે સ્ટ્રોંગ ફિમેલ ફ્રેન્ડશિપની જે વાત કરીને એ તમે મોસ્ટલી જોશો કે ફિમેલ્સમાં નથી રહેતી, પણ મેલ્સમાં રહેતી હોય છે. બીકોઝ એમની લાઈફસ્ટાઈલ એટલી બદલાતી નથી આફ્ટર મેરેજ, Yes. પણ ફિમેલ્સની બદલાય છે, એમનું ઘર બદલાય છે, એમનું જીવન બદલાય છે, એમના ફ્રેન્ડ્સ પણ છૂટી જાય છે. એટલા માટે એમના જીવનમાં માત્ર એક જ વ્યક્તિ હોય છે, એ એમનો હસબન્ડ. જો એ એમને સપોર્ટિવ નીકળે તો બાકી ફિમેલ ફ્રેન્ડશિપ એટલી રહેતી જ નથી, કારણ કે એમની આખી લાઈફ જ બદલાઈ જાય છે. બટ યુ હેવ ટુ ડેવલપ, કારણ કે લાઈક આઈ સેડ કે તમે અમુક વસ્તુઓ ફિમેલ સાથે જ કરી શકો. સેકન્ડલી, તમારી મેન્ટલ હેલ્થને પણ બહુ જ હેલ્પ કરે છે. કારણ કે પહેલાં કેમ થેરપિસ્ટને આટલું અત્યારના જરૂર છે અને જવું જ જોઈએ થેરપી માટે, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ એટ ઓલ, પણ પહેલાં તમે જુઓ તો આપણા દાદીના ટાઈમમાં કોઈને આટલું સ્ટ્રેસ ને થેરપી ને આ બધું જરૂર એટલે નથી પડતી, કારણ કે એક તો જોઈન્ટ ફેમિલી, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, એટલે બધા લાઈફ એક્સપિરિયન્સીસ ઘણી તમારી દાદીએ જીવ્યું છે, તમારી મમ્મીએ જીવ્યું છે, તમે એમના સાથે શેર કરી શકો છો, અને તમને કોન્ફિડન્સ આવે કે ના ભાઈ, હું એલિયન નથી, મને અત્યારે જે ફીલ થઈ રહ્યું છે એ બધા ફીલ કરીને બેઠા છે, ઇટ્સ જસ્ટ અ ફેઝ. તો તમે એમાંથી ઇઝીલી બહાર આવી શકો, તમને નવા પર્સપેક્ટિવ મળે, એજ ઓલ્ડ એન્શન્ટ નોલેજ મળે જે અત્યારે નથી મળતું. એટલે મેન્ટલ હેલ્થ માટે પણ તમારે કંઈક એવું કરવું જોઈએ, ચાહે હોબીઝ ડેવલપ કરો, ક્યાંક ને ક્યાંક તમે એવી રીતે ગ્રુપ્સમાં જોઈન થાઓ કે જ્યાં તમારા ચોઇસની વાત થતી હોય. ઘણીવાર પ્રોબ્લેમ્સ ખાલી બોલવાથી સોલ્વ નથી થતા, તમે તમારું મન બીજે પરોવાનું ચાલુ કરો તો ઘણા હાઇપોથેટિકલ પ્રોબ્લેમ્સ તમે સોલ્વ કરી શકો છો. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આજના જમાનામાં, કારણ કે હું પર્સનલી પેનિક અટેક ફેસ કરીને ધીરે ધીરે બહાર આવી રહી છું. સો સિન્સ 2 years આઈ હેવ બીન ગોઈંગ થ્રુ અ લોટ ઓફ પેનિક અટેક્સ. અને આ રિયાલિટી છે જે આપણને પછી ખબર પડે છે કે બધું જ મેનેજ કરવામાં હું જ મેનેજ ના થઈ.
સો દેટ ઇઝ વન એસ્પેક્ટ. સેકન્ડલી ફિઝિકલ ફિટનેસ, જ્યારે તમે જીમ જાઓ છો કે ઘરે વર્કઆઉટ કરો છો, સ્વિમિંગ કરો છો, વોકિંગ કરો છો, એ બહુ જ જરૂરી છે. કારણ કે એ તમને છે ને તમારું માઇન્ડ સ્ટેબલ રાખવામાં, કે પછી તમે સારા રોલ મોડલ્સ હશો તો તમારા છોકરાઓ તમારું જોઈને શીખશે ને. તો એઝ અ મધર, એઝ અ સિસ્ટર, એઝ અ વાઇફ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ એ જ તકલીફ છે કે તમે તમારું ધ્યાન રાખો. યસ, અહીંયા જ વાત છે કે મહિલાઓ માટે બહુ જરૂરી છે. અહીંયા હજુ જિજ્ઞાસી એવું પણ છે વધારે કે કહી શકે. વજન તો ખાલી પુરુષ ઉચકી શકે. યસ, મને ધ લાગે થિંગ છે ઇઝ કે જિજ્ઞાસીએ સપનાબેન વાત કરી વધારે કે કહેશે. સપનાજીએ પણ, અને અહીંયા જે શ્રદ્ધાજીએ કહ્યું કે વજન તો પુરુષ જ ઉચકી શકે, એના પછી કદાચ બોલ અને બેટની વાત હોય, બોલ એમના મોઢા પર વાગી જાય કે ક્યાંય પણ વાગી જાય તો આપણને એવું લાગે કે વધારે વાગી ગયું. પુરુષને વાગી જાય તો આપણને એવું લાગે ઇટ્સ ઓકે, પણ મહિલાને વાગી જાય તો આપણને લાગે કે કદાચ વધારે કંઈક થઈ ગયું હશે. બોડી બિલ્ડિંગની વાત હોય, બાઇસેપ્સની વાત હોય, તો ઘણી મહિલાઓએ હવે એ પણ શરૂ કર્યું છે. પણ હજી પણ આમાં આપણે કેટલા અલગ છીએ જિજ્ઞાજી? જો આપની સાથે જેટલી પણ દીકરીઓ હશે એ બીજી દીકરીઓ કરતાં કંઈક ફિઝિકલી વધારે ફિટ જોવા મળતી હોય છે, એની માટે શું કરતા હોય છે? કારણ કે જનરલી ફિઝિકલ ફિટનેસ મહિલાઓની અલગ જોવા મળતી હોય છે. ફિઝિકલ ફિટનેસ મહિલાઓની અલગ જોવા મળતી હોય છે. એ ચોક્કસ બહુ મહત્વપૂર્ણ વાત છે કે જી, અત્યારે જિજ્ઞાસી મારો અવાજ ફિઝિકલ આવી રહ્યો ફિટ અને હા જી, બહુ મહત્વપૂર્ણ સવાલ છે કે જેમ ફિઝિકલ ફિટ રહેવું અત્યારે મહિલાઓ માટે પણ એટલું મહત્વનું છે. અને જ્યારે અમારી સ્પોર્ટ્સ ફિલ્ડની વાત કરીએ ત્યારે તો મહિલાઓ પોતાની જાતને અત્યારે કહેવાય ને કે બહુ અવેર થઈ ગઈ છે, બહુ ફિઝિકલી ફિટ રાખે છે. અને સપનાજીએ બહુ સરસ કીધું ને એમની વાતમાં હું એક વસ્તુ એડ પણ કરીશ. જેમ સપનાજીએ વાત કરી ને કે ક્રિકેટમાં પણ મેન્ટલ હેલ્થ કોચિસ હવે રાખવામાં આવે છે. જ્યારે પણ ડ્યુરિંગ ધ ટુર્નામેન્ટ હોય, અમારી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ હોય યા તો મોટી ટુર્નામેન્ટ હોય, જ્યારે પ્રેશર હેન્ડલ કરવાની વાત આવે છે, મેચનું પ્રેશર સહન નથી કરી શકતા પ્લેયર્સ, અને એ મેચ પ્રેશરમાં સારું પરફોર્મન્સ ના કરી શકું, આ બધી જ્યારે વાત હોય છે. અને જ્યારે તમે કહેવાય ને કે એક સિલેક્શન પ્રોસેસ હોય, જેમ કે કહેવાય કે તમારું સિલેક્શન થવાનું હોય, બિફોર સિલેક્શન, આફ્ટર સિલેક્શન, અને જ્યારે તમારે એક મોટી ટુર્નામેન્ટમાં મેચ માટે પણ સિલેક્ટ થવું, ત્યારે જે કહેવાય ને કે પ્રેશર હેન્ડલ કેવી રીતે કરવું, તમારે પોઝિટિવ માઇન્ડસેટ કેવી રીતે રાખવું, એ માટે પણ અમારા ત્યાં માઇન્ડસેટના, મેન્ટલ હેલ્થના અને આના કોચિસ હાયર કરવામાં આવે છે. બિકોઝ ઓફ કે એમની ફિઝિકલ ફિટનેસ એકદમ 100% રહેવી જોઈએ, કોઈ પણ પ્રકારની ઉણપ ના આવવી જોઈએ. જેમ આ બોડી બિલ્ડિંગની પણ વાત કરો તો મહિલાઓ આજે જીમમાં જવું, બોડી બિલ્ડિંગ કરવી, યોગા, મેડિટેશન, અને ક્રિકેટમાં તો તમે કહું ને પિનલબેન, અત્યારે અફર્મેશન, વિઝ્યુઅલાઇઝેશન, બિફોર ધ મેચ, બિફોર ધ પ્રી નેટ સેશન, પ્રેક્ટિસ સેશન, આ બધું જ અત્યારે એડ ઓન થયું છે. અને જેના લીધે કે જે કહેવાય ને કે આપણે અત્યારે પણ આપણે વર્લ્ડ કપ T20 ચાલી રહ્યો છે, તમે જો કે આટલા લાખો પ્રેક્ષકોની સામે જ્યારે ટીમની અંદર 11 થી 22 ખેલાડીઓ જ્યારે રમતા હોય અને દરેક બોલે 4-6 મારવાનું પણ જે પ્રેશર હોય છે ને પ્લેયર્સ ઉપર, એ પ્રેશર કહેવાય ને કે એ બહુ અલગ હોય છે. અને એને દરેક જણ એને ટકાવી રાખવું, એને મેનેજ કરવું એ બહુ અઘરું છે. તો ફિઝિકલ ફિટનેસ એઝ વેલ એઝ મેન્ટલી ફિટનેસ બહુ જરૂરી છે. અને એને ટકાવી રાખવા માટે ખાસ કરીને ફિમેલની વાત કરું તો ખૂબ સારા, જેમ કહેવાય ને કે જીમમાં જવું, યોગા કરવા, અને એક તો જેના લીધે પહેલા એવું હતું. અને એક બીજી વાત પણ બેને સરસ કરી કે જે ઓટલાની વાત કરી, 4 બહેનો બેસીને વાત કરી, પણ અત્યારે કેવું છે ને પિનલબેન, ઘણીવાર બધા છે ને આ વાત સાથે તમે પણ બધા સંમત થશો કે બધા રૂમમાં જતા રહેવા, ડિજિટલ જમાનો થઈ ગયો છે. કંઈક વાત નીકળે ને રૂમમાં જઈને મોબાઈલ લઈને યસ, મોબાઈલ લઈને જતું રહેવું ને કોઈની સાથે વાત ના કરવી, એ બહુ ખોટું છે. પણ જ્યારે તમે મોબાઈલ બાજુમાં મૂકો, ન્યુક્લિયર ફેમિલી હોય તો પણ કોઈની સાથે વાત શેર કરવી, કોઈની સાથે તમારી વાત શેર કરવાથી જે તમારું પોઝિટિવ માઇન્ડસેટ થાય છે ને એનો બહુ પ્રભાવ પડતો હોય છે. બાકી મોબાઈલમાં કે ટીવીમાં કે એકલા રૂમમાં જઈને તમે અંદર ને અંદર રચ્યા રહેશો તો આ જે તમારું જે ફિઝિકલ ઓરા છે, તમારું માઇન્ડસેટ છે, જે ક્યારે પોઝિટિવ નહીં થાય. એટલે વાતો શેર કરવી, પોઝિટિવ વાત કરવી, જેનાથી કહેવાય ને કે તમે જે પણ ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં તમે સારું ને સારું પરફોર્મન્સ કરી શકો છો. જી જી જી. આપણે એક અલગ જે ચર્ચા હંમેશા આપણને કરવી પડતી હોય છે, અને એ દુઃખદ બાબત છે કે મહિલાઓ પર થતા અત્યાચારો. શ્રદ્ધાજી, હજી પણ આજે પણ આજના દિવસમાં પણ ગામડામાં નહીં, હું તો શહેરમાં પણ કહીશ કે એક મહિલા કે જેના ઉપર આજે પણ અત્યાચાર થતું હશે, આજે પણ એના પર હાથ ઉપાડવામાં આવતું હશે, ને એ મહિલા પોતે પણ ચૂપ રહેતી હશે. આજે પણ એવી કેટલી મહિલાઓ છે, આજે પણ મહિલાઓ ઉપર થતા અત્યાચારો આપણા દેશમાં કેટલા જોવા મળે છે?
પિનલબેન, હું તમને કહું છું, જે દેખાય છે એના કરતાં વધારે થાય છે. ડેટા અનડોક્યુમેન્ટેડ છે, હજુ પણ ડોક્યુમેન્ટ નથી થતા. આપણે ત્યાં હજુ બી આપણી જે સામાજિક પરિસ્થિતિ અને જે રીતે આપણી અપબ્રિંગિંગ છે એમાં બેટા સહન કરી લે. નહીં તો લેડીઝને બી ક્યારેક લાગે પપ્પાની આબરૂનું શું થશે, ભાઈનું શું થશે, સમાજમાં શું થશે. અને હું તમને અત્યારે પણ કહું છું અને હું વારંવાર ઓપનલી કહેતા આવી છું કે જ્યારે કોઈ બળાત્કાર થાય છે ત્યારે એ વ્યક્તિએ પહેલો બળાત્કાર નથી કર્યો હતો. એ વ્યક્તિની તમે હિસ્ટ્રી લેશો ને એટલે એણે કેટલી બધી વખત સ્ત્રીઓની છેડખાની કરી હશે, પણ દરેક વખતે આ બધી સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક ચૂપ રહી ગઈ છે. બસ તને આટલું અડીને ભાગી ગયો હતો ને, તારા સ્તન દબાઈને ભાગી ગયો તો આપણે રિપોર્ટ નથી કરવી. એટલે એ માણસની જે છે ને એને વિકૃતિ વધતી જાય છે કે ભાઈ મેં તો 3-4 લેડીઝોને ગલત જગ્યાએ ટચ કર્યું હતું, મેં તો 3-4 છોકરીઓને આમ પકડી લીધા હતા, તેમ કરી લીધા હતા, પકડીને કંઈ બીજું બી કરી દીધું, કોઈએ તો રિપોર્ટ કર્યું નથી. એટલે છોકરીઓમાં બહુ બીક છે. એટલે હવે આપણે એમનું શોષણ કરવું જોઈએ, કારણ કે એમને સમાજની બીક છે, એમને એમના પપ્પાની આબરૂની બીક છે, એમને એમના ભાઈની આબરૂની બીક છે. એટલે આપણે ગમે રીતે દબડાઈશું, એના ફોટોગ્રાફ્સ લઈ લીધું. બીજું એક અત્યારે હું ઓપનલી કહેવા માંગુ છું કે ગમે તે થઈ જાય દીકરીઓને, પણ તમે જે વિડીયો કોલિંગમાં તમારો જે પુરુષ મિત્ર હોય કે તું મને આ ખોલીને દેખાડ ને તારો પાર્ટ, આપણે તો દૂર દૂર છીએ, શું ફરક પડે છે, પછી એ સ્ક્રીનશોટ લઈ લે છે અને પછી એ બ્લેકમેલ કરે છે. ને હું ઓપનલી કહું છું, મને કોઈ શરમ નથી, કારણ કે મારી દીકરીનું શોષણ થઈ જાય એના કરતાં હું ઓપનલી એને જ્ઞાન આપી દઉં એ વધારે સારું છે. જે પુરુષ તમને સાચો પ્રેમ કરતો હશે ક્યારેય તમને તમારા કોઈ એવા પાર્ટ્સ છે એ નેગેટ દેખાડવાનું ક્યારેય નહીં કે એ તું મને દેખાડ અને એના સ્ક્રીનશોટ લઈને તમને બ્લેકમેલ કરશે. એટલે અત્યારે આ બધી વસ્તુ પર આપણે ખુલીને બોલવું પડશે. જ્યાં પણ સ્ત્રીની, બાળકની ક્યાંય પણ છેડખાની થાય આપણે એને શેમ કરીને એની રિપોર્ટિંગ કરવી પડશે. હજુ પણ આ બધું ઘણું બધું અંડર રિપોર્ટિંગ છે. તમને શું લાગે છે ડોમેસ્ટિક વાયલન્સ જે છે એ રિપોર્ટ થાય છે એટલે જ ડોમેસ્ટિક વાયલન્સ છે? સારી સેલિબ્રિટી કક્ષાની સ્ત્રીઓએ પણ માર ખાધાને આપણે ત્યાં દાખલાઓ છે. એ લોકો હજુ પણ ઓપન નથી બોલી શકતા. લગભગ તમે અત્યારે કેટલી વેટરનલ લેડીઝોને જોશો કે એમના ઉંમરના પડાવમાં 80 કે 90 વર્ષે કે 75 વર્ષે જ્યારે ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે રિકોલ મેમરીમાં જઈને કહે છે કે એમની સાથે ભૂતકાળમાં આવું થયું હતું. કારણ કે હવે એટલા સક્સેસ થઈ ચૂક્યા છે ત્યારે આજે એમની 80-90 વર્ષે કે 75 વર્ષે હિંમત આવી છે કે એમની સાથે થયેલા શોષણોની વાત કરે છે. એટલે આ બહુ જ ગંભીર મુદ્દો છે અને આમાં સમાજે બહુ જ ઓપન હેન્ડ રાખવા પડશે. બહુ મોટા પ્રમાણમાં લોકોએ, સ્ત્રી પુરુષોએ બધાએ આગળ આવવું પડશે, કારણ કે શોષણ જેટલા થઈ રહ્યા છે એના કરતાં ઓછા ડોક્યુમેન્ટ થઈ રહ્યા છે અને એના જવાબદાર આપણે બધા જ છીએ. ક્યારે પણ બળાત્કારની ડિબેટ હોય છે ત્યારે વિપક્ષ છે કે તમારા શાસનમાં વધી ગયું. હું કહું તમારા શાસનમાં વધી ગયું ના. એ મનોવિકૃત લોકોને જ્યારે પેનલ પર બેસેલા બધા જ લોકો એક સાથે એના પર નહીં તૂટી પડે ત્યાં સુધી આ નરાધમો એ જોતા જ રહેશે કે બીજું આમાં એવું પણ છે શ્રદ્ધાજી, દુઃખદ બાબત છે પણ કેવી પડે કે ક્યાંક કાયદાની પ્રક્રિયા પણ બહુ ધીમી પડતી જોવા મળતી હોય છે. એના કારણે પણ આવા લોકોને બધું પ્રોત્સાહન મળતું હોય છે. જ્યારે તમે લોકો અમને ઘણી બધી આવી રેપની ડિબેટમાં જ્યારે બોલાવો છો ત્યારે મારી સાથી મહિલા મિત્ર, વકીલ મિત્રો બી હોય છે. અમે એ જ જોઈએ છે કે બધું ચાર્જશીટ બધું ફ્રેમ થયું અને ઘણા કિસ્સાઓમાં હોસ્ટેલ થઈ જતા હોય છે, ઘણા કિસ્સાઓમાં સમાધાન થઈ જતા હોય છે. પણ ગુજરાતમાં તો હું પર્સનલી જ્યાં સુધી અમે બધા ફોલો કરીએ છીએ કે અમારી જેટલી પણ દીકરીઓ જોડે નરાધમોએ જે કર્યું છે બધા જેલના સળિયાની પાછળ જ છે. ચાર્જશીટ ફ્રેમ થઈને 1 વર્ષથી લઈને જેટલી કાનૂનમાં સજા છે, જ્યાં સુધી અમે ફાંસીની સજાને બધું અપાઈ ચૂક્યા છીએ. હવે તો એ લોકો જેલની પાછળ જ છે, સળિયાની પાછળ. પણ સ્ત્રી છતાં બી કહું છું કે આ બહુ જ બર્નિંગ મુદ્દો છે અને હજુ બી અંડર ડોક્યુમેન્ટેડ છે અને અમને આંકડાઓની માયાજાળમાં પડવું જ નથી કે આજે ક્રાઇમ વધ્યું નહીં. એઝ તમે પોલીસ સ્ટેશનમાં જઈને ડોક્યુમેન્ટ કરાવશો તો જ આપણે એક સ્વસ્થ અને સારું સમાજ જે છે સશક્ત સમાજ બનાવી શકીશું. જી હવે સમય આપણી પાસે ઓછો છે. સપનાજી, આપ શું કહેશો, એક મેસેજ આપ શું આપવા માંગશો કે જે રીતે આપણે કહ્યું પેનિક અટેક્સ આવતા હતા આ પ્રકારની સિચ્યુએશનમાંથી પણ એક મહિલા તરીકે બહાર નીકળીને એક મુકામ હાંસલ કર્યું છે, એની માટે એક ફિટનેસની સાથે સાથે સ્ટ્રોંગ મેન્ટાલિટીની પણ કેટલી જરૂર છે? ઘણીવાર સ્ટ્રોંગ હોવું ને એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે સ્ટ્રોંગ રહેવાનો મતલબ એ નથી કે તમે બોલો નહીં, તમને જે પણ એક્સપ્રેસ કરવું છે તમે તમારા ફેમિલી સાથે વાત કરો. એન્ડ શ્રદ્ધાબેને બહુ જ સરસ વાત કરી, એમણે જે કેસીસની વાત કરી કે જે ડોમેસ્ટિક, આઈ વોન્ટ ટુ એન્ડ વિથ ધીસ, કે જે ડોમેસ્ટિક વાયલન્સ થાય છે ને એમાં અનફોર્ચ્યુનેટલી હ્યુમિલિએશન છે ને છોકરી પર નાખવામાં આવે છે. એ ઘરની બહાર નીકળે તો કે જો આ સર્વાઈવર છે, સર્વાઈવર નથી, તમે એને એ જગ્યાએ મૂકી છે. સો ધ હ્યુમિલિએશન શુડ ગો ઓન બોયઝ. એમની આંખોમાં તકલીફ છે, એમની માનસિકતામાં તકલીફ છે, એના લીધે જે સફર થાય છે એને ઉપરથી તમે શરમસાર કરો છો. સો આપણે એઝ અ સોસાયટી આ ચેન્જ કરવાની જરૂર છે.
નાનાથી નાનું કોઈ પણ તકલીફ ફિમેલને હોય તો જી, બોલતા બિલકુલ. શીખો. ધેટ્સ ઓલ આઈ વુડ સે. જી 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 અને હું આપ તમામ મહિલાઓને ખૂબ જ આભાર તમારો વ્યક્ત કરીશ કે ખાસ કરીને આપના જો જીવનના ઉદાહરણ થકી તમામ મહિલાઓને આપે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે અને આ જ રીતે આપ હંમેશા આગળ વધતા રહો. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાજી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. સપનાજી થેન્ક યુ સો મચ. જિજ્ઞાજી મારી સાથે જોડાવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ તમામ મહિલાઓથી આજે આપણે ચોક્કસપણે એવું સાંભળીને કહી શકીએ કે આજે આપણે પણ ખૂબ પ્રોત્સાહિત થયા છીએ કે જે એક મહિલા તરીકે આપણે બંને લાઈફને કેવી રીતે બેલેન્સ કરી શકીએ છીએ અને જીવનના દરેક પડકારોને પાર કરીને એક મુકામ હાંસિલ કરી શકીએ છીએ. તો જીવનના અનેક રંગોથી જિંદગીને સુંદર બનાવતી એ દરેક સ્ત્રીઓને આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.